ગુડ મોર્નિંગ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ. આજે સવારે ફરીને એકવાર આપણે દેવની હજુરમાં દેવના રાજ્યમાં વૃદ્ધિ પામવાને માટે એકઠા મળી શક્યા, તે માટે દેવનો પુષ્કળ આભાર. આજે હું મંડળી એ એક વ્યવસ્થાનું માળખું છે. અ ચર્ચ ઇઝ એન ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર. એ વિષય પર દેવના વચનો આધારે થોડુંક શિક્ષણ આપવા માંગુ છું અને મારી ખાતરી છે કે આપણે સૌ આશીર્વાદિત થઈશું. મારી સાથે તમે કાઢી શકો 1 કોરિન્થી 14મો અધ્યાય અને 33મી કલમ, અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવેલો છે. અને કેમ કે જેમ સંતોની સર્વ મંડળીઓમાં ચાલે છે તેમ દેવ અવ્યવસ્થાનો નહીં પણ શાંતિનો દેવ છે. બાઇબલ ક્યાં છે કે દેવ અવ્યવસ્થાનો નહીં પણ વ્યવસ્થાનો દેવ છે, શાંતિનો દેવ છે. ફોર ગોડ ઇઝ નોટ અ ગોડ ઓફ ડિસઓર્ડર. દેવ અવ્યવસ્થા કે અરાજકતાનો દેવ નથી. ગોડ ઇઝ અ ગોડ ઓફ ઓર્ડર. બીજી એક કલમ વાંચે 1 કોરિન્થી 14મો અધ્યાય અને 40મી કલમ. પણ બધું શોભતી રીતે તથા વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે. પણ બધું શોભતી રીતે તથા વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે. લેટ ઓલ થિંગ્સ બી ડન ડિસેન્ટલી એન્ડ ઇન ઓર્ડર. આ વચન કરંથમાંની મંડળીને આપવામાં આવેલા ઠપકાનો એક ભાગ છે. કારણ કે કરંથમાંની મંડળીની જે વર્શિપ સર્વિસ હતી એ વર્શિપ સર્વિસ આઉટ ઓફ ધ કંટ્રોલ થઈ ગયેલી હતી, અને એટલા માટે તેને નિયંત્રિત કરવાને માટે પાઉલ આ વચન અને આ પેરેગ્રાફ દ્વારા મંડળીને ઠપકો આપે છે. મારા વાલાઓ, ત્યાંની સ્થિતિ એટલી બધી અવ્યવસ્થિત હતી, એટલું બધું અસ્તવ્યસ્ત હતું કે બહારથી આવનાર અવિશ્વાસી હોય કે મુલાકાતી હોય તેમને અપમાનજનક લાગતું, એમને ઠોકરરૂપ લાગતું. અને એટલા માટે પાઉલ કરંથની મંડળીને ઠપકો આપે છે. પરંતુ હું તમને કહેવા માંગુ છું કે આપણો પરમેશ્વર વ્યવસ્થામાં માને છે. અવર ગોડ બિલીવ્સ ઇન ઓર્ડર. અને શેતાન અંધાધૂંધી, અરાજકતા અને અસ્તવ્યસ્તતામાં માને છે. ડેવિલ બિલીવ્સ ઇન ડિસઓર્ડર ફ્રોમ ધ બિગિનિંગ. શરૂઆતથી જ મારા વાલાઓ, શેતાની અંધકારની તાકાતો અરાજકતા ફેલાવે છે, અવ્યવસ્થા ફેલાવે છે, અંધાધૂંધી ફેલાવે છે. મારી સાથે તમે કાઢી શકો ઉત્પત્તિનું પુસ્તક, એનો 1 અધ્યાય અને 1 કલમ. આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. બાઇબલ કહે છે આદિએ દેવે આકાશો તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. અને પછી ઉત્પત્તિ 1 અને 2 ત્યાર પછીની કલમની અંદર આ પ્રમાણે લખવામાં આવેલું છે, અને પૃથ્વી અસ્ત વ્યસ્ત અને ખાલી હતી, અને જળ નિધિ પર અંધારું હતું. 1 કલમની અંદર દેવનું વચન ક્યાં છે કે દેવે આકાશો તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. અને બીજી કલમ આ પ્રમાણે ક્યાં છે, પૃથ્વી અસ્ત વ્યસ્ત અને ખાલી હતી, અને જળનિધિ પર અંધારું હતું. મારા વાલાઓ, મારું બાઇબલ ને તમારું બાઇબલ આપણા પરમેશ્વરને સંપૂર્ણતાનો પરમેશ્વર કહે છે. આપણો પરમેશ્વર સંપૂર્ણ પરમેશ્વર છે. આપણો પરમેશ્વર વ્યવસ્થાનો પરમેશ્વર છે. તો આ પૃથ્વી કેવી રીતે પરમેશ્વર અસ્તવ્યસ્ત અને ખાલી બનાવે? મારા વાલાઓ, પરમેશ્વરે આકાશો અને પૃથ્વીને સંપૂર્ણ પરફેક્ટ બનાવેલા, પણ આ 1 અને બીજી કલમમાં એવું કંઈક થયું કે જેને કારણે પૃથ્વી અસ્તવ્યસ્ત અને ખાલી થઈ અને પૃથ્વી પર અંધારું છવાઈ ગયું. આપણો પરમેશ્વર સંપૂર્ણ પરમેશ્વર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિક્ષણ આપતા માથીની લખેલી સુવાર્તા 5મા અધ્યાયના 48મી કલમમાં પ્રમાણે કહે છે, એ માટે જેવો તમારો આકાશમાંનો બાપ છે તેવા તમે સંપૂર્ણ થાવ. જેવો તમારો આકાશમાંનો બાપ છે તેવા તમે સંપૂર્ણ થાવ. આપણો પરમેશ્વર સંપૂર્ણ છે. અને બાઇબલ આપણને આ પ્રમાણે પણ ગીત શાસ્ત્રના પુસ્તક 18મા અધ્યાયની 23મી કલમમાં આ પ્રમાણે કહે છે કે તેના માર્ગો પણ પરિપૂર્ણ છે. આપણો પરમેશ્વર સંપૂર્ણ છે અને એના માર્ગો પણ સંપૂર્ણ છે. પરમેશ્વર ક્યારેય કોઈ કામને અધૂરું છોડતો નથી. તો મારો પ્રશ્ન આજ સવારે એમ છે કે દેવે આકાશ અને પૃથ્વી બનાયા, તો આ પૃથ્વી અસ્ત વ્યસ્ત અને ખાલી અને જળનિધિ પર
અંધારું કેવી રીતે હતો? કારણ કે દેવનો સ્વભાવ અસ્ત વ્યસ્ત લાવવાનો નથી. દેવનો સ્વભાવ અંધકારને દર્શાવતો નથી. અંધકાર એ દેવના સ્વભાવને દર્શાવતો નથી. અંધકાર તો શેતાનની અંધકારની તાકાતોની દેણ છે મારા વાલાઓ. ખાલીપણું એ શેતાનની દેણ છે. અરાજકતા, અસ્તવ્યસ્તતા એ શેતાનની દેણ છે. અને જો તમે યશાયાનું પુસ્તક, હજકીએલનું પુસ્તક અને પ્રેક્ટિકલના પુસ્તકનો અભ્યાસ કરશો, તમને જોવા મળશે કે દેવે આકાશોને સ્વચ્છ કર્યા અને લ્યુસિફર જે શેતાન બન્યો એ શેતાનને નીચે ફેંકી દેવામાં આવ્યો. અને બાઇબલ આ પ્રમાણે કહે છે, લ્યુસિફર જે શેતાન બન્યો એ પોતાની સાથે ત્રીજા ભાગના દૂતોની સાથે આ પૃથ્વી પર પડ્યો. અને એને કારણે મારા વાલાઓ પૃથ્વી અસ્ત વ્યસ્ત અને ખાલી થઈ અને પૃથ્વી પર અંધારું છવાયો. પહેલી અને બીજી કલમ મારા વાલાઓ આ ફરક છે. પરંતુ પ્રેઝ ગોડ, આપણો પરમેશ્વર સુવ્યવસ્થાનો પરમેશ્વર છે. આપણો પરમેશ્વર ઓર્ડરમાં માને છે. એટલા માટે ઉત્પત્તિ 1 અને બીજી કલમનો છેલ્લો ભાગ આ પ્રમાણે કહે છે, દેવનો આત્મા પાણી પર હાલતો થયો. પ્રેઝ ગોડ. જલનિધિ પર અંધારું હતું, દેવોનો આત્મા પાણી પર હાલતો થયો. વાય? શા માટે? ફરીથી પૃથ્વીને ઇન ઓર્ડરમાં લાવવાને માટે, ફરીથી સુવ્યવસ્થા સ્થાપન કરવાને માટે દેવોનો આત્મા પાણી પર હાલતો થયો. અને મારા વાલાઓ, ત્યારથી તમે જોશો તો દેવે ખાલી પૃથ્વીને ભરવાનો, એટલે કે ખાલી પૃથ્વીને ભરીને સુશોભિત કરવાનો આરંભ કર્યો. ડિસઓર્ડર જે થયેલો એને ઓર્ડરમાં લાવવાનો કામની પ્રક્રિયાનો આરંભ પરમેશ્વરે કર્યો. અને એમાં સૌથી પ્રથમ દેવે અંધકારને દૂર કર્યો. ના પ્રમાણે કહે છે, અજવાળું થાવ. અને દેવનું વચન એમ કહે છે, અજવાળું થયું. પ્રેઝ ગોડ. પણ જો તમે પૃથ્વીની સ્થિતિ જોશો ઓર્ડર લાવ્યા પહેલાની, તો ઉત્પત્તિના પુસ્તકની અંદર 1 અધ્યાયની 9 થી 13 કલમમાં તમે આ જોઈ શકશો કે પૃથ્વી પાણીમાં ડૂબેલી હતી. પૃથ્વી પાણીમાં ડૂબેલી હતી. દેવે આકાશ તળેના પાણીને એક જગામાં એકઠા કર્યા અને કોરી ભૂમિ થઈ. અને કોરી ભૂમિને દેવે પૃથ્વી કહી અને એકઠા થયેલા પાણીને સમુદ્ર કહ્યા. આ ઓર્ડરની સ્થિતિ સૂચવે છે કે હવે પૃથ્વી સમુદ્રમાંથી, પાણીમાંથી બહાર આવી. પણ એની પહેલા ડિસઓર્ડર, અવ્યવસ્થામાં, અરાજકતામાં, અસ્તવ્યસ્તતામાં પૃથ્વી પાણીમાં ડૂબેલી હતી. અને જ્યારે દેવે જોયું ત્યારે દેવે ઓર્ડરમાં લાવવાની પ્રક્રિયાનો આરંભ કર્યો. કારણ કે દેવ ક્યારેય ઈચ્છતા નથી કે આ પૃથ્વી પર સમુદ્ર આધિપત્ય ભોગવે, આધિપત્ય ચલાવે, અધિકાર ચલાવે. દેવની ઈચ્છા ક્યારે નથી કે આ પૃથ્વી સમુદ્ર યાની કે અંધકારની તાકાતોની આધીનતા મારે. એટલા માટે એને ઓર્ડરમાં લાવવાની આવશ્યકતા હતી. એટલા માટે દેવે પાણીમાંથી પૃથ્વીને બહાર કાઢે અને પૃથ્વીને અધિકાર આપ્યો કે તું સમુદ્ર પર યાની અંધકારની તાકાતો પર અધિકાર ચલાવ. પણ કેવી રીતે અધિકાર ચલાવીશ? એક માળખું તમને જોવા મળે છે. ત્યાં પણ મારા વાલાઓ માળખું છે કે તારે મારી સ્વર્ગની આધીનતામાં સમુદ્ર પર શેતાનની અંધકારની તાકાતો પર અધિકાર ચલાવવાનો છે. આકાશો મારા વાલાઓ દેવને રિપ્રેઝેન્ટ કરે છે, પૃથ્વી માણસોને રિપ્રેઝેન્ટ કરે છે અને સમુદ્ર શેતાનની અંધકારની તાકાતોને રિપ્રેઝેન્ટ કરે છે. દેવની ઈચ્છા ક્યારે નથી કે મનુષ્ય શેતાનની ગુલામીમાં રહે. પ્રેઝ ગોડ. અને એટલા માટે મારા વાલાઓ, જ્યારે સુવ્યવસ્થામાં પૃથ્વીને લાવવામાં આવે ત્યાર પછી દેવે આદમને બનાવ્યો અને આદમને દેવે અધિકાર આપ્યો કે તું શેતાનની અંધકારની તાકાતો પર અધિકાર ચલાવ. રૂલ ઓવર ધીસ વર્લ્ડ. એમાં સર્વ પર અને સાથે સાથે શેતાનની અંધકારની તાકાતો પર પણ અધિકાર ચલાવ. મારા વાલાઓ, દેવે તો આદમને હવાને પેદા કર્યા, તો શેતાન ત્યાં પહેલેથી પડેલો હતો મારા વાલાઓ. એના પર અધિકાર ચલાવવાને માટે મનુષ્યની આદમને ઉત્પન્ન કરવામાં આવ્યો. પણ આપણે જાણીએ છીએ કે આદમે બળવાખોરી કરી અને આદમ ફરીથી
ઓર્ડરમાં ચાલ્યો ગયો. ડિસઓર્ડર યાની કે શેતાનની આધીનતામાં ચાલ્યો ગયો. પણ પ્રેઝ ગોડ, ફરીથી દેવનો આભાર માનીએ, તેમણે ખ્રિસ્તને મોકલ્યા અને ફરીથી મારા વાલાઓ માનવ જાતને અંધકારની તાકાતોમાંથી બહાર કાઢી ફરીથી ઓર્ડરમાં લાવવામાં આવ્યા. આપણો પરમેશ્વર દયાળુ પરમેશ્વર છે. આ એક એક્ઝામ્પલ છે કે આપણો દેવ સુવ્યવસ્થામાં માને છે. આ એક એક્ઝામ્પલ છે કે આપણો દેવ ઓર્ડરમાં માને છે. જે કોઈ વ્યક્તિ પોતાને નવો જન્મ પામેલો ધારે છે, એના જીવનના તમામ પાસાઓ ઇન ઓર્ડરમાં દેખાય છે. એનું ઉઠવું, બેસવું, ચાલવું, બોલવું, સર્વ પાસાઓ દેવનું રાજ્ય સુવ્યવસ્થા તમને જોવા મળે છે. દેવનો માણસ અવ્યવસ્થિત હોતો નથી. કોઈ વ્યક્તિ, કોઈ જુવાન તાણ ન પામ્યો હોય, ઈસુ ખ્રિસ્તની સુવાર્તાને પ્રતિભાવ ન આપ્યો હોય, એની પહેલા એના જીવનમાં વ્યવસ્થા સર્જાયેલી હોય, ક્યારે ઊંઘવું ને ક્યારે જાગવું નક્કી ના હોય. શું દેખવું ને ના દેખવું કોઈ નક્કી ના હોય. રાતે 12 વાગે ને 1 વાગે અને સવારે 9 વાગે ને 12 પણ વાગી જાય ઉઠતા. અવ્યવસ્થા. પણ જ્યારે દેવોનો આત્મા તેના પર હાવી થાય છે, ત્યારે દેવ ઓર્ડર લાવે છે અને મારા વાલાઓ, એ માણસનું જીવન સુવ્યવસ્થિત થવા માંડે છે. અને હું કહું છું, જો તમારું જીવન સુવ્યવસ્થિત નથી તો તમારા નવા જન્મ પર ક્વેશ્ચન છે કે શું ખરેખર તમે નવો જન્મ પામેલા છો કે કેમ? કારણ કે નવો જન્મ પામેલો વ્યક્તિ સુવ્યવસ્થિત ઇન ઓર્ડરમાં જીવન જીવવાની શરૂઆત કરે છે. દેવનો આત્મા એ ઓર્ડર લાવવામાં એને મદદ કરે છે. A church is an organizational structure. મંડળી તો દેવની વ્યવસ્થાનું માળખું છે. જો તમે દેવના વચનો આધારિત ઓર્ડરમાં માનો છો તો ખરેખર તમે મંડળી છો. પણ તમે મંડળી છો એવું ડિક્લેર કરો છો, પણ દેવના વચનો આધારે પોતાનું જીવન નથી, તો તમે મંડળી છો કે કેમ? એના પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થઈ જાય છે મારા વાલાઓ. હું આજે મંડળીને વાત કરી રહેલો છું. આપણે ભક્તિ સભામાં, યાની કે વર્શિપ સર્વિસમાં વ્યવસ્થા માનનારા માણસો છે. આપણી ભોજનની વ્યવસ્થામાં પણ વ્યવસ્થા, લગ્ન પ્રસંગમાં વ્યવસ્થા, એ ભલે ખુરશીઓ ગોઠવવાની કેમ ના હોય, પણ આપણે વ્યવસ્થામાં માનનારા માણસો છીએ. દરેક જગ્યાએ મારા વાલાઓ, વિશ્વાસી વ્યક્તિના જીવનના દરેક પાસામાં ઓર્ડર દેખાય છે. એ નાણાકીય પાસું હોય, ઓર્ડર દેખાય છે. લગ્ન કે નિર્ણય હોય, ઓર્ડર દેખાય છે. કે પછી પ્રબોધ કરતી વખતે કે સાક્ષી કરતી વખતે આગળ આવીને બેન પોતાના માથે ઓઢે છે, એ પણ વ્યવસ્થાનો એક ભાગ છે. આપણે માથે ઓઢવામાં માનીએ છીએ. આપણે જે માનીએ છીએ રિમાઇન્ડ તમને કરાવી રહેલો છું. મારી પાસે કોઈ અદ્ભુત કે અલાયદું કોઈ પ્રેક્ટિકલ નથી. જે પ્રેક્ટિકલ પર હું 22 વર્ષથી ચાલી રહેલો છું, એ પ્રેક્ટિકલ હું તમારી આગળ આજે શેર કરી રહેલો છું. અને આ મંડળીની જો વ્યવસ્થાને આપણે જોઈએ તો મંડળીમાં સર્વ સુપ્રીમ એ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. જીસસ ક્રાઇસ્ટ ઇઝ અ સુપ્રીમ ઇન ધ ચર્ચ. કારણ મંડળી એની છે, મંડળી એની માલિકીની છે. માથે લખેલી સુવાર્તા 16 અધ્યાયની અંદર બાઇબલ આ પ્રમાણે કહે છે, મારા બાલાઓ, મારી મંડળી હું બાંધીશ. એનો મતલબ એમ થયો, મંડળી પ્રભુ ઈસુ ખ્રિસ્તની છે અને તેઓ તેમની રીતે બાંધી રહેલા છે. એટલા માટે મંડળી પર એમનો અબાધિત અધિકાર છે. હી ઇઝ ઓનર, ઓનલી સુપ્રીમ. પરંતુ મારા વાલાઓ, આ પૃથ્વી પર મંડળીની વ્યવસ્થાને માટે દેવે પોતાના માણસોને પણ મોકલેલા છે. આપણે એકાદ બે કલમ જોઈએ જેથી તમને ખ્યાલ આવે. એફેસનો પત્ર 1 અધ્યાય 22-23. વળી સગડાને તેણે તેના પગો તળે રાખ્યા અને તેને સર્વ પર મંડળીના શિર તરીકે નિર્માણ કર્યો. તે તો તેનું શરીર છે, એટલે જે સર્વ વાતે સગડાને ભરપૂર કરે છે તેનું ભરપૂરપણું છે. પ્રેઝ ગોડ. જીસસ ક્રાઇસ્ટ ઇઝ ધ હેડ ઓફ ધ ચર્ચ. અને મંડળી ને સર્વ વાતે ભરપૂરીપણામાં લઈ જવાની જવાબદારી પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે રાખેલી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિર છે, મંડળી તેમનું શરીર છે. તેઓ દ્વારા આપણે સર્વ વાતે ભરપૂરીપણું હાસિલ કરીશું. જો આપણે મંડળીમાં છીએ, એના શરીરમાં છીએ, તો મારા વાલાઓ નક્કી જાણજો કે તમે સર્વ વાતે ભરપૂર થશો. હાલેલુયા દોડ. અને બાઇબલ આપણને કહે છે કે દેવે મંડળીમાં કેટલાયકને નિમ્યા છે,
યસ જીસસ ક્રાઇસ્ટ ઇઝ ધ સુપ્રેમ. બટ બાઇબલ એમ પણ કહે છે કે દેવે મંડળીમાં કેટલાકને નિમ્યા છે. 1 કોરિન્થી 12 અધ્યાય 28મી કલમ. દેવે મંડળીમાં કેટલાયકને નિમ્યા છે. પ્રથમ પ્રેરિતોને, બીજી પંક્તિમાં પ્રબોધકોને, ત્રીજા ઉપદેશકોને, પછી ચમત્કારોને, પછી સાજા કરવાના કૃપાદાનોને, મદદગારોને, અધિકારીઓને, ભિન્ન ભિન્ન ભાષાઓને. પ્રેઝ ગોડ. દેવે મંડળીમાં કેટલાકને નિમ્યા છે. સૌથી પ્રથમ પ્રેરિતો આવે છે. પ્રેરિતો શા માટે સૌથી પ્રથમ મંડળીમાં આવ્યા છે? કારણ કે તેઓની અગત્યતા ભારે છે. તેઓ તેમના મહત્વને કારણે ક્રમની દ્રષ્ટિએ પ્રથમ આવ્યા છે. અને દેવે તેમને મંડળી પર અધિકાર આપ્યો છે. એ લોકલ ચર્ચ હોય કે મંડળી હોય, મંડળી પર પ્રેરિતનો અધિકાર આપણને જોવા મળે છે. અને આ પ્રેરિતો દ્વારા મંડળીમાં વડીલોની નિમણૂક થાય છે. વડીલો હંમેશા પ્લુરલ હોય છે, બહુવચનમાં હોય છે. કોઈ પણ મંડળીમાં એક વડીલ હોતો નથી, 2 વડીલ હોય છે. જ્યાં એક હોય છે ત્યાં ચંદ્રકાંત સાહેબ આપણા પ્રેરિત અવારનવાર આવીને આપણને રિમાઇન્ડ કરાવે છે કે હું અહીંયા વડીલ છું. વડોદરાના ચર્ચમાં પણ અવારનવાર આવીને આ પ્રમાણે કહે છે, અરુણ એકલો વડીલ નથી, હું પણ છું. વાય? વડીલો 2 અથવા 2 થી વધારે હોય છે. એટલે એ વડીલને નિમે છે. અને વડીલ એ પ્રેરિતનું પ્રતિનિધિત્વ કરે છે. જો પ્રેરિત અહીંયા હોત અને જે કરે એ જ વડીલ કરે છે. યાની પ્રેરિતના દર્શનને, પ્રેરિતના હાથને વહન કરવાનું કામ વડીલ કરે છે. જે વડીલ પ્રેરિતના હાથને વહન કરી શકતો નથી એ વડીલ પદને માટે યોગ્ય નથી. એનો મતલબ એમ થયો કે હું આજે વડીલ છું મારા વાલાઓ, તો મારા દ્વારા જે કંઈ ઇન્સ્ટ્રક્શન તમને મળે છે એની પાછળ ચંદ્રકાંત સાહેબ છે. જો હું મારા ઘરનું કંઈક કાઢીશ તો હું માનું છું કે દેવનું રાજ્ય ત્યાં આવશે નહીં. કારણ કે દેવનું રાજ્ય હાયરકીમાં માને છે, ઓથોરિટીના માળખામાં, અધિકાર સત્તાના માળખામાં પરમેશ્વરનું રાજ્ય આગળ વધે છે. એટલે મારું કામ એ છે એઝ એ વડીલ તરીકે મળીને દિશા દોરણી આપવાનું, મળીને દેખભાળ અને સાર સંભાળ રાખવાનું અને પ્રેરિત વતી અધિકાર ચલાવવાનું કામ મને દેવે અને દેવના પ્રેરિતે સોંપેલું છે. અને વડીલ એ લોકલ ચર્ચ પૂરતો મર્યાદિત હોય છે. હું વડોદરા ચર્ચનો વડીલ છું, પણ મારું કાર્યક્ષેત્ર ફક્ત કેવળ વડોદરા મંડળી પૂરતું છે. જ્યારે હું સંદેશો આપવાને માટે નડિયાદ જાઉં, ગરાડો જાઉં, અમદાવાદ જાઉં, ત્યારે એક ભાઈ તરીકે જાઉં છું. જે મારી પાસે ગિફ્ટ છે પરમેશ્વરે આપેલી, એ ગિફ્ટને ફંક્શન કરવાને માટે જાઉં છું. પણ મારો અધિકાર તો વડીલ અહીંયા પૂરતો હોય છે. હું તમને વડીલની ભૂમિકા ઘણી બધી બાબતો છે, જો તમે જોશો તો તમને ખ્યાલ આવશે. સ્થાનિક મંડળીની પૂરતી વહીવટની જવાબદારી મારા વાલાઓ વડીલની હોય છે. જો તમે 1 તિમોથી, 2 તિમોથી, તીતસમાં વાંચશો તો વડીલની જવાબદારી, વડીલની ક્વોલિફિકેશન તમને જોવા મળશે. એટલે હું તમને કહું છું 1 તિમોથી, 2 તિમોથી ને તીતસના પુસ્તકનો અભ્યાસ કરો, જેથી તમને ખબર પડે કે વડીલો કેવા હોવા જોઈએ. અને તમને પણ આમ થાય કે મારે પણ વડીલ પદ જોઈએ છે. હાલેલુયા દોડ. કે પરમેશ્વર આપણો સુવ્યવસ્થાનો પરમેશ્વર છે. 1 તિમોથી 5 અને 17મી કલમ. જે વડીલો સારી રીતે અધિકાર ચલાવે છે અને વિશેષ કરીને જેઓ ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ લે છે, તેઓને બમણા માનપાત્ર ગણવા. જે વડીલો સારી રીતે અધિકાર ચલાવે છે, ધેટ્સ મીન મારા વાલાઓ મંડળી પર અધિકાર ચલાવવાની જે જવાબદારી છે એ વડીલની છે. ઘણીવાર વિશ્વાસી ભાઈ બહેનો મળીને ભાઈ બહેનો અધિકાર ચલાવવા માંડે છે. એટલે મને એમ કહે છે કે તમે ખુરશી લઈ લો પેલી બાજુ, તમે બેસો, અમે ચલાવી. પણ હું કહું છું દેવનું રાજ્ય એવી રીતે આગળ વધશે નહીં મારા વાલાઓ. કોસ સર્જાશે, ડિસઓર્ડર સર્જાશે. એટલા માટે મારા વાલાઓ મળીને વડીલને આધીન રહો, તેની સૂચનાઓ પર ધ્યાન આપો. હિબ્રુનો પત્ર 13મો અધ્યાય 17મી કલમ. હિબ્રુ 13:17 વાંચો. હિબ્રુ 13:17. તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાડીને તેઓને આધીન રહો, Yes. કેમ કે હિસાબ આપનારાઓની પેઠે તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે. પ્રેઝ ગોડ. દેવનું રાજ્ય આધીનતામાં માને છે અને આધીનતામાં તે વૃદ્ધિ પામે છે. એટલે સ્થાનિક મંડળીએ પોતાના વડીલને આધીન થવું જરૂરી છે, જેથી દેવનું રાજ્ય આગળ વધે. જ્યારે મંડળી પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે વડીલને આધીન ન થતા લાગણીકીય રીતે બીજાને આધીન થશે, ત્યારે જે તે વ્યક્તિમાં દેવનું રાજ્ય વૃદ્ધિ નહીં પામે. તેજ્યો તેનો તે રહેશે, કદી વૃદ્ધિ એના જીવનમાં નહીં આવે. મંડળીમાં બાઇબલ આધારે વ્યવસ્થા અને શિસ્તની જાળવણીની જવાબદારી સીધી રીતે વડીલ ઉપર રહે છે. સ્થાનિક મંડળી ઉપર વહીવટ વડીલ ચલાવે છે. તેની પાસે રહેલા આત્મિક અધિકાર વડે તે મંડળીમાં શિસ્ત પણ લાવે છે. પ્રેઝ ગોડ.
હવે મંડળી જ્યારે વાત આવી છે, માળખાની વાત આવી છે, ત્યારે કેટલાક મુદ્દાઓ, કેટલાક પ્રશ્ન આજ સવારે હું તમારી સમક્ષ લાવવા માંગુ છું. નંબર 1, જેઓ મંડળીમાંથી બહાર ગયા છે તેમની સાથે મંડળીએ કેવો વ્યવહાર કરવો જોઈએ. હવે એવું નથી કે તમે જાણતા નથી, પણ મને એમ થયું કે તમને રિમાઇન્ડ કરાવી દઉં, કારણ કે પ્રેરિત બોધને આપણે રિમાઇન્ડ કરતા રહેવું જોઈએ કે જેથી આપણા મૂળિયા ક્યાં છે, આપણે શેની ઉપર ઉભેલા છે, એ આપણે જાણી શકીએ. એટલે મારો મુદ્દો છે કે જેઓ મંડળીમાંથી બહાર ગયા છે તેમની સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ. ઓફકોર્સ આપણે કોઈને શત્રુ કે દુશ્મન માનતા નથી. જો આપણને આપણામાંથી બહાર નીકળેલા છે તેઓ આપણા દુશ્મન નથી, પરંતુ મારા વાલાઓ, શાસ્ત્ર આપણને જે શીખવે છે પ્રમાણે તેઓ હવે વિદેશી તથા દાણી છે. મારી સાથે તમે કાઢી શકો માથી લખેલી સુવાર્તા 18મો અધ્યાય 15 થી 17 કલમ. વળી જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે તો જા ને તેને એકાંતે લઈ જઈને તેનો દોષ તેને કહે. જો તે તારું સાંભળે તો તે તારા ભાઈને મેળવી લીધો છે. પણ જો તે ન સાંભળે તો બીજા 1-2 જણને તારી સાથે લે, એ માટે કે હરેક વાત 2 અથવા 3 સાહેદીના મોંથી સાબિત થાય. અને જો તે તેઓનું ન માને તો મંડળીને કહે, અને જો મંડળીનું પણ ન માને તો તેને વિદેશી તથા દાણીના જેવો ગણ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈ વ્યક્તિ પાપમાં પડે છે એની સાથે કેવી રીતે મંડળીએ વ્યવહાર કરવો જોઈએ એ આપણને શીખવે છે, શિક્ષણ આપે છે. કે મંડળીમાં કોઈ વ્યક્તિને ખબર પડે કે મારો ભાઈ કે બેન પાપમાં પડી છે, તો બાઇબલ આ પ્રમાણે કહે છે, ઢંઢેરો ના પીટાવશો, ઢંઢેરો પીટાવશો નહીં, ખાના પૂછી ના કરશો, ગોસિપ ના કરશો, પણ છપ્પરની છાતી રાખીને ભાઈને મળો કે તું પાપમાં છે અને દેવ પવિત્રતાય જંક્ય છે, પાછો ફર. અને બાઇબલ કહે છે જો પાછો ફરે તો પ્રેઝ ગોડ, પણ નથી ફરતો તો બાઇબલ એમ કહે છે બીજા 1-2 જણને લઈને તમે જાઓ, ફરીથી સમજાવો. પાછો ફરે છે પ્રેઝ ધ લોર્ડ, પણ જો પાછો ફરતો નથી બાઇબલ આ પ્રમાણે કહે છે તને મંડળી સમક્ષ ઉભો રાખ, એનું પાપ ઉગાડવું પાડ. અને છતાં પણ ન માને તો બાઇબલ આ પ્રમાણે કહે છે એને મંડળી બહાર મૂક, એ વિદેશી તથા દાણી જેવો ગણાય. વિદેશી તથા દાણી જેવો એટલે કે પહેલા તે આપણો ભાઈ, આપણો બેન, કરારની રોટલી એની સાથે આપણે તોડતા હતા, એ આપણો ભાઈ હતો, પણ આજે દૂર ગયો, મંડળીમાંથી બહાર ગયો, એટલા માટે હવે એ આપણો ભાઈ કે બેન નથી. એટલા માટે હું તમને કહું છું લાગણીથી ન વર્તશો, પણ દેવના ધોરણ પ્રમાણે વર્તો. ઘણા માણસો પણ નીકળી ગયા, ઘણા સેવકો પણ આપણી મધ્યથી નીકળી ગયા. ઘણીવાર આપણે આંટો ઘણીવાર મારી આવીએ છીએ, પણ હું તમને કહું એ તમને શ્રાપ લઈને પાછા આવશો. હું જ્યારે નડિયાદ હતો ત્યારે ઘણા લોકો નીકળ્યા, પણ તેઓ દેવના આશીર્વાદ લઈને નથી નીકળ્યા, પણ તેઓ શાપિત થઈને શ્રાપ લઈને નીકળેલા છે. અને જ્યારે કોઈ વ્યક્તિની સભામાં તમે જાઓ છો ત્યારે યાદ રાખો મારા વાલાઓ, એ સ્પિરિટ પણ તમારી પર હાવી થશે ને અસર કરશે. એટલા માટે તમારા જીવન વિશે સાવધ રહો. જો મંડળીમાંથી બહાર ગયા છે એની સાથે કેવી રીતે વ્યવહાર કરવો મેં તમને શીખવ્યું છે ને આજે હું શીખવી રહેલો છું. 1 કોરિન્થી 5મો અધ્યાય 5મી કલમ. તમારે એવા માણસને દેહના નાશને સારું શૈતાનને સોંપવો કે જેથી પ્રભુ ઈસુના દિવસમાં તેનો આત્મા તારણ પામે. બાઇબલ કહે છે એવા માણસને દેહના નાશને સારું શૈતાનને સોંપો કે જેથી પ્રભુના દિવસે તેનો આત્મા તારણ પામે. અહીંયા પણ દેવનું વચન મારા વાલાઓ, જે બહાર ગયો છે તો આ જેને બહાર મૂકે છે એના માટે મારા વાલાઓ સારી આશા રાખે છે કે બહાર ગયો છે, મંડળીના પ્રોટેક્શન કવરથી બહાર ગયો છે. મંડળી એ દેવનું રક્ષણ કવચ છે. જે દિવસે વ્યક્તિ મંડળીને છોડે છે, દેવની મંડળીને છોડે છે, ત્યારે સમજો એની ઉપરનું આવરણ પણ તૂટી જાય છે. એટલે એ મંડળીની બહાર ગયો છે ને બહાર શેતાન અને જગતનું રાજ છે. અને એવા સરકમસ્ટાન્સીસમાં સ્થિતિ સંજોગોમાં આવશે અને એ પસ્તાવો કરીને ફરે, એ માટે એ આશય સાથે એને બહાર મૂકવામાં આવે છે. અને જ્યારે પાછો ફરે ત્યારે મંડળી એને આવકારે છે. પણ મારા વાલાઓ, જ્યારે આપણે મંડળી બહાર ગયેલા લોકોની સાથે વ્યવહાર પૂર્વવત જેવો કરીએ છીએ, જેવો પહેલા કરતા તો એવો જ કરીએ છીએ, ત્યારે જે તે વ્યક્તિ જે બહાર ગયો છે એને ક્યારેય ભાન થશે નહીં. એને એમ જ લાગશે મંડળી આજે પણ મારી સાથે છે, આજે પણ મારા ભાઈઓ બહેનો મારી મુલાકાત લે છે. અને એનો અર્થ એમ થયો એના આત્માના તાણને માટે તમે સૌથી મોટામાં મોટી અડચણ પેદા કરો છો.
દેવના શિસ્તની આગળ તમે પડેલા છો. એટલે હું તમને કહું છું, એની સાથે વ્યવહાર ન કરો. લાગણી થઈને આત્માથી ચાલો. બીજી બાબત, 1 કોરિન્થી 5:5-6 ફરી. તમારે એવા માણસને દેહના નાશને સારું શૈતાનને સોંપવો કે જેથી પ્રભુ ઈસુના દિવસમાં તેનો આત્મા તારણ પામે. તમે અભિમાન રાખો છો તે શોભતું નથી. થોડું ખમીર આખા લોંદાને ફૂલાવે છે. શું કહે છે? થોડું ખમીર આખા લોંદાને ફૂલાવે છે. ધેટ્સ મીન એ નકારાત્મક છે, તો તમારામાં નકારાત્મક પ્રવેશી શકે છે. જો તમે સંપર્ક રાખશો, ખાનગી રાહે તમે કરશો. ઘણીવાર લોકો મને કહેતા કે અરુણભાઈને ના કહીએ, પણ કરે છાનું એટલે એ નક્કી કરેલું હોય અમારે પાપ જ કરવું છે. પણ હું કહું છું મારા વાલાઓ, છાનું ન કરો. કારણ કે અલ્ટિમેટલી હું એટલા માટે બરડા પાડું છું કે તમે આશીર્વાદિત થાઓ. હું એટલા માટે બરડા પાડું છું કે મંડળીમાં દુષ્ટતા ન પ્રવેશે, પણ મંડળી આશીર્વાદોની દિશામાં આગળ વધે, જે તે વ્યક્તિ રક્ષાય. એટલે મારી કહેવાની પાછળનો ભાવ સમજજો, મારી ભાવનાઓ કો સમજો. ધીસ ઇઝ માય ડ્યુટી. આ મારી ડ્યુટી છે, એટલા માટે હું નિભાવી રહેલો છું મારા વાલાઓ. બીજું યોહાન 1:10-11. જો કોઈ તમારી પાસે આવે અને એ જ બોધ લઈને ન આવે તો તેને ઘરમાં પેસવા ન દો ને તેને ક્ષેમકુશળ ન કહો, કેમ કે જે તેને ક્ષેમકુશળ કહે છે તે તેના દુષ્કર્મોનો ભાગીદાર થાય છે. જે કોઈ તમારી પાસે આવે અને એ જ બોધ લઈને ન આવે જે બોધમાં તમે માનો છો, તમે પ્રેરિત બોધમાં માનનારા માણસો છો, પણ એની વિરુદ્ધનો બોધ લઈને આવે, અથવા જે બહાર ગયો છો અને પોતાની ડોક્ટ્રીન, પોતાના નકારાત્મક વિચારો લઈને તમારા ઘરે આવે છે, તો બાઇબલ આ પ્રમાણે કહે છે તમે એને ઘરમાં પ્રવેશ ન આપો. કેમ ના આપો? તો બાઇબલ કહે છે તેની દુષ્ટતાના દુષ્કર્મોના ભાગીદાર તમે ન થાઓ. ઘણીવાર આપણે કહે છે ક્ષેમકુશળ કહેવામાં શું વાંધો છે, સલામ કરવામાં શું વાંધો છે, ચા પીવામાં સાથે શું વાંધો છે? નો. દેવના ધોરણ પ્રમાણે ચાલો મારા વાલાઓ. અને એ તમારા માટે બેનિફિટ થઈ પડશે ને સાથે સાથે સામેવાળા વ્યક્તિને પણ દેવ ભાન કરાવશે કે યસ, મારે પસ્તાવાની આવશ્યકતા છે, નહીં તો માણસ ક્યારેય પસ્તાવો થશો નહીં. હું તમને કહું છું, પૃથ્વી પર સુધીનો ન વિચારો, અનંત કાલિક વિચારો મારા વાલાઓ. તમે સ્વર્ગમાં હશો ને તમારા વાલાઓ નર્કમાં હશે, તો તમને એ ઘણું વરમું લાગશે મારા વાલાઓ. એટલા માટે અમુક સ્ટેન્ડ આપણા જીવનમાં લેવા જરૂરી હોય છે. મારા 3 સાડુભાઈ ને 3 સાળીઓ નીકળી ગઈ, જેને બાપ્તિસ્મા મેં પોતે આપેલા. મારી સુવાર્તાના પ્રથમ ભળો એ હતા. બહુ દુઃખ થયું, પણ એ દુઃખ સાથે અમે આગળ નથી વધ્યા. અમારો સંબંધ અમે પૂર્ણ વિરામ કર્યો, અમે સંબંધ પૂરો કર્યો. પણ ક્યારેક ભવિષ્યમાં તેઓ પસ્તાવો કરશે તો ચોક્કસ એમને ગળે પણ લગાડીશું. પ્રેઝ ગોડ. આ પરમેશ્વરનું પ્રિન્સિપલ છે જે તમારી આગળ હું લાવી રહેલો છું. નંબર 2, મંડળીમાં કરારમાં એકબીજાની સાથે ઊભા રહેવો. આ બીજો પ્રશ્ન છે કે કેવી રીતે મંડળીમાં વિશ્વાસી વ્યક્તિએ કરારમાં ઊભા રહેવું જોઈએ. હવે એવું નથી કે તમે કરારમાં ઊભા રહેતા નથી, તમે તો કરાર શું, પણ કરારની બહારના લોકો છે તેને માટે પણ ખુલ્લે હાથે દાન કરનારા તમે લોકો છો. પરંતુ મારા વાલાઓ, મેં તમને કહ્યું એ પ્રમાણે અમુક મૂલ્યો એ રિમાઇન્ડ થવા જરૂરી છે. વી આર covenant people. We believe in covenant because our God is believe in covenant. हम वाचा में मानते हैं क्योंकि हमारा परमेश्वर वाचा का परमेश्वर है. આપણે એકબીજાની સાથે ઊભા રહીએ છીએ. સારા નરસા પ્રસંગોએ આપણે ઊભા રહીએ છીએ. અને જે તે વ્યક્તિને આપણે ખાતરી કરાવીએ છીએ હું તારી સાથે છું. પોતાના શબ્દો વડે, પોતાના રિસોર્સિસ દ્વારા આપણે ભાઈઓ બહેનો સાથે ઊભા રહીએ છીએ. આજે ઘણા બધા ભાઈઓ બહેનો અહીંયા એવા હશે કે જે કરારને કારણે મંડળીમાં છે, કે યસ આ મંડળી સાથે ઊભા રહેવામાં માને છે. હાલેલુયા દોડ. મારી સાથે તમે કાઢી શકો ગલાતીનું પુસ્તક 5મો અધ્યાય અને 13મી કલમ. કેમ કે ભાઈઓ, તમને તો સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને બોલાવેલા હતા, માત્ર એટલું જ કે તે તમારી સ્વતંત્રતા શારીરિક વિષયભોગને અર્થે ન વાપરો, પણ પ્રેમથી એકબીજાની સેવા કરો. પાઉલ કહે છે તમે એકબીજાની સેવા કરો. એનો મતલબ એમ થયો આપણે એકબીજાની સેવા કરવી જોઈએ, એકબીજાને મદદ કરવી જોઈએ. અને આત્મિક રીતે જ નહીં પણ વ્યવહારિક પણ પ્રેક્ટિકલ રીતે પણ આપણે મદદ કરવી જોઈએ. ગલાતીનું પુસ્તક 6ઠો અધ્યાય 9 અને 10. તો સારું કરતાં આપણે થાકવું નહીં, કેમ કે જો કાયર ન થઈએ તો યોગ્ય સમયે લણીશું. માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષે કરીને વિશ્વાસના કુટુંબના જે છે તેઓનું સારું કરીએ. પ્રેઝ ગોડ. વિશ્વાસના કુટુંબનું આપણે સર્વપ્રથમ ભલું કરીએ.
બધાનું ભલું કરીએ, પણ પ્રાયોરિટીના ધોરણે વિશ્વાસના ભાઈઓ બહેનોનું પહેલાં આપણે ભલું કરીએ, એવું બાઇબલ કહે છે. એનો મતલબ એમ થયો, આપણે એકબીજાને મદદ કરવી જોઈએ, એકબીજાની સાથે ઊભા રહેવું જોઈએ. હવે તમે જો 50માના દિવસથી જે મંડળી પરાક્રમે વેષ્ટિત થઈ, એમની જીવનશૈલી તમે જોશો તો એ લોકો એકબીજાની પડખે ઊભા રહેતા હતા. આપણે વાંચીએ પ્રેરિતોનું કૃત્ય 2 અધ્યાય 44 થી 45. સર્વ વિશ્વાસ કરનારાઓ ભેગા રહેતા હતા અને તેઓની બધી મિલકત સામાન્ય હતી. તેઓ પોતાની મિલકત તથા સરસામાન વેચી નાખતા અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વહેંચી આપતા. અહીંયા લખેલું છે દરેકને અગત્ય પ્રમાણે વેચી આપતા. તેઓ સર્વને વેચી આપતા. પણ હું તમને કહું, આ વેચણીનું જે કાર્ય છે, એકબીજાને મદદ કરવાનું કાર્ય છે, એ કોઈકની દેખરેખ હેઠળ તો હશે કે કેમ? કે પોતે જેમ ફાવે તેમ? આપણે જોઈએ પ્રેરિતોનું કૃત્ય 4 અધ્યાય 34 થી 35. તેઓમાંના કોઈને કશાની અછત નહોતી, કારણ કે જેટલાની પાસે ભોંય કે ઘર હતા તેટલાએ તે વેચી નાખ્યા. તેઓ વેચેલી વસ્તુઓનું મૂલ્ય લાવીને પ્રેરિતોના પગ આગળ મૂકતા. યાની કે પ્રેરિતો એડમિનિસ્ટ્રેશન કરી રહેલા, એ વેચણીની દેખભાળ કરી રહેલા. યાની કે વેચણી પણ ઇન ઓર્ડરમાં હતી, સુવ્યવસ્થામાં હતી. હું તમને કહું છું, આપણે કરારમાં ઊભું રહેવું જોઈએ, લોકોને મદદ કરવી જોઈએ, પણ એ સુવ્યવસ્થામાં, માળખામાં હોવું જરૂરી છે. ડુ નોટ ડીલ ડાયરેક્ટલી. ઘણી વાર આપણે લાગણીમાં આવીને મળીને એક ભાઈને મદદ કરીએ છીએ અને ડાયરેક્ટ કરી નાખીએ છીએ. વડીલને ખબર જ હોતી નથી, ઓથોરિટી પર્સનને જાણ જ હોતી નથી કે હું મદદ કરી રહેલો છું. પણ એમ તમે જો કરશો તો મારા વાલાઓ, મળીમાં ડિસઓર્ડર પેદા થશે. કારણ કે જો તમે મદદ કરનારને મદદ કરશો તો મદદ કરનાર તમારી તરફથી બંધાશે. એ દેવ તરફથી ક્યારે નહીં બંધાય. એ તમારી આજુબાજુ ગોળ ગોળ ફર્યા કરશે. હું તમને કહું છું, મંડળી રીતે બાંધો. મદદ કરવી જોઈએ, પણ મદદ કરતા પહેલા જો તમે મને પૂછો તો શું હું ના પાડીશ ખરો? હું કદી ના નહીં પાડું મારા વાલાઓ. મને ખબર પડશે તો હું કહીશ કે આ રીતે મદદ કરો કે જેથી વ્યક્તિ બંધાય, સુવ્યવસ્થિત બંધાય. ઘણી વાર લાગણીકીય ડિસિઝનને કારણે મારા વાલાઓ આપણે ઘણા વ્યક્તિઓને ગુમાવ્યા છે. આત્માથી મદદ કરો, આત્માથી મદદ આપણે કરવાની છે. મદદ મારા વાલો, સેક્રિફાઈસ, બલિદાન પૂર્વક આપણે ઊભા રહીએ, પણ આત્માથી કરો, લાગણીથી નહીં. ઇન ઓર્ડરમાં આપણે મદદ કરીએ, નહીં તો એના દૂરોગામી પરિણામો આપણે ભોગવવાને માટે તૈયાર રહેવું જોઈએ. કારણ કે એમાં જૂથવાદ પેદા થશે. કોઈ છગન મગનને મદદ કરશે તો મગન છગનનું જ સાંભળશે. ક્યારે વડીલ તરફી ના આવે ને ક્યારે પ્રેરિતના મૂલ્યો એમાં સ્થાપન થશે નહીં. અને અલ્ટિમેટલી મારા વાલાઓ, છગનને તકલીફ થશે એટલે મગનને તકલીફ થશે ઓટોમેટિક. કારણ કે બંધાયેલો નથી મારા વાલા. એટલા માટે મારા વાલા આવું ના કરો. સોંપતી રીતે થવું જરૂરી છે. ઘણી વાર ઘણા વ્યક્તિઓ વડીલની જેમ સલાહ સૂચના આપતા હોય છે. હું તેમને પણ આજે કહું છું, ડુ નોટ ડુ. આ ન કરશો, કારણ કે જ્યારે તમે હલવાશો ત્યારે પ્રોબ્લેમ થશે. તમારી પાસે કોઈ સલાહ લેવા આવે તો તમને પણ ખ્યાલ હોવો જોઈએ કે આ સલાહ કોણ આપી શકશે. એની તરફ એને વાળો. કોઈ મદદ માંગવા આવે તો તમે એની તરફ વાળો. જ્યારે પોતે વ્યક્તિ હેન્ડલ કરવા માંડે છે ત્યારે એ વડીલના અને પ્રેરિતના ખુરશી પર બેસી જાય છે. આનું કહું છું, ત્યાં દેવનું રાજ્ય નથી. નંબર 3, તમારા જીવન વિશે વડીલને માહિતગાર કરો. આ બહુ મહત્વની બાબત છે. તમારા જીવન વિશે વડીલને માહિતગાર કરો. ઘણી વાર દેવોના માણસો માહિતગાર તો કરે, પણ જ્યાં એની લાગણી સંતોષાતી હોય તે વ્યક્તિ આગળ પોતાનું હૃદય ખાલી કરશે. પણ હું તમને કહું કે એ રીતે વર્ક થશે નહીં. મુશ્કેલીનો હલ એ નથી. આત્માથી ચાલો, લાગણીથી નહીં. 1 પિત્તર 4 અધ્યાય 8મી કલમ. વિશેષ કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રીતિ કરો, કેમ કે પ્રીતિ પાપના પૂંજને ઢાંકે છે. કોણ પાપના પૂંજને ઢાંકે છે? પ્રીતિ પાપના પૂંજને ઢાંકે છે. એટલે ઘણી વાર આપણે આ કલમને આધારે ઘણું બધું છુપાવી દઈએ છીએ. પણ અમારા વાલાઓ, આ કલમ છુપાવવાની વાત કરતું નથી, પાપને છાવરવાની વાત કરતું નથી. પાપ તો આજે ને કાલે પણ છાપરે પોકારશે. હંમેશા યાદ રાખજો, જે તમે ગુપ્તમાં કરો છો એ આવતીકાલે પરમ દિવસે ધાબા પર પ્રગટ થશે, એવું બાઇબલ કહે છે.
અહીંયા ઢાંકવાની વાત છે, કવર કરવાની વાત છે, એ માફી આપવાની વાત છે. અને માફીને પ્રેમની સાથે લેવા દેવા છે. તમે તમારા ભાઈ બહેનને ત્યારે જ માફ કરી શકો જ્યારે તમારામાં પ્રેમ હોય. તમે માફ કરો છો અને એક આશાની અપેક્ષા રાખો છો કે હવે ત્યાં આવું ન કરીશ. પણ મારા વાલા, વારે ઘડીએ તમારો ભાઈ તમારી બેન એ ભૂલ કરે તો પછી હું માનું છું કે તમારે તમારા જીવન અને તમારા કુટુંબને વડીલ સમક્ષ ખોલવું જરૂરી છે, કે જેથી ખરા સમયે યોગ્ય સમયે ઇન્સ્ટ્રક્શન આપી શકાય, યોગ્ય સમયે સારામાં સારા પગલાં લઈ શકાય. તમે સમજો છો? ઘણી આપણે ઢાંકી રાખીએ અને પછી એટલું બધું મોટું થઈ જાય એનો કોઈ ઉપાય જ ના હોય. પ્રીતિ પાપના પુંજને ઢાંકે છે. એનો મતલબ એમ નથી આપણે આપણા ભાઈઓ બહેનોના પાપને છાવરીએ છીએ. પાપને છાવરશો નહીં. નંબર 4, સુવાર્તા આપીને અંતે જે તે વ્યક્તિને અમુક ચોક્કસ સમય પછી તમારા વડીલને સોંપવો જરૂરી છે. જે સુવાર્તા આપી રહેલા છે એમને હું આ કહી રહેલો છું કે જેથી એ પ્રેરિત પાયો એમનામાં નંખાય. ઘણી વાર આપણે દરેક જગ્યાએ બીજ વાવી દઈએ છીએ, આપણને ખબર ના આવે ત્યાં બીજ વાવી દઈએ, અહીં વાવે ત્યાં વાવે. હવે અલ્ટિમેટલી કશું જ પ્રાપ્ત કરી શકતા નથી, કારણ કે કોર્ડિનેશન નથી. એટલા માટે મારા વાલાઓ, હું તમને કહેવા માંગુ છું, એ સુવાર્તા આપો, પ્રેઝ ગોડ. તમે 1-2 મુલાકાત જ્યાં સુધી તમે દોરી શકો ત્યાં સુધી દોરો. તમને એમ થાય કે યસ, આ યોગ્ય સમય છે, હવે મારે એમને સ્વાધીન કરવાની આવશ્યકતા છે અને મારે બીજે જવાની આવશ્યકતા છે, બીજી વ્યક્તિની મુલાકાત કરવાની આવશ્યકતા છે, તો એ વ્યક્તિને ત્યાં સોંપો. કેવી રીતે સોંપશો? તમે અહીં લાવીને મને એમ કહો લો આ, એવું નથી. ફોર એક્ઝામ્પલ, તમને ફોન આવે, તમે લગભગ મહિના, 2 મહિના, 4 મહિનાથી મુલાકાત લઈશો, 3-4 મુલાકાત થઈ ગઈ, 5 મુલાકાત થઈ ગઈ, ને તમને ફોન આવશે. સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે દેવનું રાજ્ય તમે લઈને ગયા છો એટલે એની મુસીબતો, એના પ્રશ્ન સર્વ તમારી આગળ રજૂ કરશે. પણ એક સમય એવો આવશે જ્યારે તમારે એમ કહેવાની આવશ્યકતા છે, મને એમ લાગે છે કે હવે તું વડીલને ફોન કર, વડીલને મળ. ધીરે તમે એના પ્રશ્ન હેન્ડલ ન કરતા દિશા જ્યારે આપશો ત્યારે એ મનલીકીય બાંધકામ એનામાં આરંભ થશે. નંબર 5, લાસ્ટ એન્ડ ફાઇનલ, પ્રેઝ ગોડ. યુટ્યુબ પર, મીડિયા પર આપણે વિવિધ અને તરહના મેસેજ દેવના વચનને આધારે જોવા જોઈએ કે નહીં? ક્વેશ્ચન હું તમારી સામે લાવીને મૂકું છું. મારા વાલાઓ, મારી તમને નમ્ર અરજ છે ને અપીલ છે કે જે વ્યક્તિના આચરણ અને જે વ્યક્તિનું વર્તણૂક તમને ખબર નથી, જેના કેરેક્ટર વિશે તમને ખબર નથી, એના વિડીયો જોવા કરતાં મારા વાલાઓ જેનું વર્તણૂક તમને ખબર છે એને સાંભળવો વધારે મહત્વનો હોય છે. કારણ કે હું તમને કહું છું, એ પ્લેટફોર્મ પર જ્યારે વ્યક્તિ આવે છે ત્યારે ગમે તેવો હોય પણ એ સારા જ દેખાવાનો પ્રયત્ન કરશે. પણ જ્યારે તમે એને રૂબરૂ મળશો ત્યારે ખબર પડશે કે દૂત છે કે ભૂત છે. ઘણી વાર ભૂતો દૂત બનીને આવી જાય છે. એમનું પરફોર્મિંગ સ્કિલ જોરદાર હોય છે, જેથી તમને એમ લાગે કે વાહ શું વ્યક્તિ છે. એટલા માટે હું કહું છું, કેરેક્ટરને તપાસો. કેરેક્ટર તપાસવું હોય, એના કુટુંબીજનોને પણ મળો, એની પત્નીને મળો, તમને ખબર પડશે એ કોણ છે. બીજી વસ્તુ, યુટ્યુબમાં આવતા, મીડિયામાં આવતા હરેક મેસેજ તમને થોડી વાર સુધી આત્મિક સંતોષ આપશે, પણ તમારામાં ક્યારેય બાંધકામ નહીં કરે, તમારામાં ક્યારેય ઉન્નતિ વાળું કામ નહીં કરે. તમે ક્યારેય બંધાશો નહીં. કેમ? કારણ કે બાંધકામને માટે સોંપણીની આધીનતા જોઈએ, અને ત્યાં તમારે સોંપણીની આધીનતા જેવું તત્વ જ હોતું નથી. તમે સ્વતંત્ર છો. આજે આને સાંભળ્યા, કાલે આને સાંભળ્યા, આજે છગનભાઈ, કાલે મગનભાઈ ન ફાવે તો સકરીબેન આપણે સાંભળીએ. આપણને જે કાનમાં સારું લાગે એ પ્રમાણે આપણે સાંભળીએ છીએ, અને એ વર્ક કરશે નહીં. મંડળી એટલે બંધાતા લોકો. દેવના રાજ્યના લોકો બંધાય છે, ને બંધાય ત્યારે કે એ પોતાની સ્વાર્પણ કરે, દેવના સેવકની આધીનતા સ્વીકારે. એટલા માટે હું તમને કહું છું, એ મીડિયા પર જોવાને બદલે અડધો કલાક દેવના વચનો પોતે વાંચો ને ભાઈ, અને મનન કરો, તો તમને દેવ વાત કરશે. શા માટે તમે હક જે તમારો છે એ હક તમે જવા દો છો? ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવ બાપની હજુરીમાં જવાનો હક આપણને મળેલો છે, એનો ઉપયોગ તમે કરો.
હું એમ નથી કહેતો કે યુટ્યુબર બધા જ ખરાબ છે. નો, ઘણા સારા માણસો છે. પણ મોટે ભાગે અત્યારે તમે જુઓ તો બધાની દુકાનો ચાલુ છે. બધા કમાવાને માટે સંદેશ આલી રહેલા છે. ભક્તિને કમાઈનું સાધન મારા વાલાઓ બનાવી રહેલા છે. અમદાવાદની અંદર, વડોદરાની અંદર 1 થી 10 તારીખમાં સેવકોની લાઈન લાગશે મારા વાલાઓ, ખ્રિસ્તી કુટુંબોમાં. કંઈક મળી જાય, કંઈક મળી જાય. તમે સમજો. એટલા માટે હું કહું છું કે સારા સેવકને ઓળખો. ભલે સારો સેવક ઠપકો આપતો હોય, પણ એ તમારા જીવનને માટે છે. હાલેલુયા દોડ. પ્રભુ તમને આ બાબતો સમજવાને માટે કૃપા પૂરી પાડે. મેં 2-5 મુદ્દા લીધા. આપણો દેવ વ્યવસ્થાનો દેવ છે. મલીમાંથી બહાર જાય છે, તેમની સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ એ વિશે વાત કરી. એની સાથે વ્યવહાર આપણે બંધ રાખવો જોઈએ, બાઇબલ આપણને કહે છે. બીજી વાત, મળીમાં કરારમાં એકબીજાની સાથે કેવી રીતે ઉભું રહેવું જોઈએ. એટલે તમારા જીવન વિશે તમારા વડીલને માહિતગાર કરો, સુવાર્તા આપો, અંતે તમારા વડીલ સુધી એને પહોંચાડો. મીડિયાના પ્લેટફોર્મ પર શું ન જોવું એ તમારે નક્કી કરવાની આવશ્યકતા છે. લિસ્ટ છે આખું, ઘણું બધું, 6, 7, 8 ઘણા બધા પોઈન્ટ હજુ છે. આવતા સમયોમાં આપણે એને લાવતા જશું. આને આપણે પ્રિન્સિપલ કહીએ છીએ, જેના પર આપણે ઊભેલા છે. એ રિમાઇન્ડ થવું જરૂરી છે. આપણે ઊભા થઈ પ્રભુની હજુરમાં જઈએ.